નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। ભરોસો કરવો તો કોનો કરવો, આ સવાલ હવે ડોક્ટરને ભગવાન માનતો એક સામાન્ય માણસ જરૂર પોતાની જાતને કરતો હશે। ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં આરોપી ડોક્ટર પ્રશાંતની પૂછપરછમાં જે એક પછી એક ખુલાસા સામે આવ્યા તે ચોંકાવનારા કરતા આઘાતજનક વધારે છે। ડોક્ટર હોવા છતાં પ્રશાંત વજીરાણીએ પોલીસ સમક્ષ એ કબૂલાત આપી કે તેણે રૂપિયાની લાલચમાં જ નિયમોનો ઉલાળ્યો કરીને આડેધડ ઓપરેશન કરી નાખ્યા અને વિચાર પણ ન કર્યો કે દર્દીનું શું થશે। જેનો ઇલાજ દવાથી થઈ શકતો હતો તેને દવા આપવાને બદલે સીધી વાટકાપ જ કરી નાખી અને આને આપણે સુધરેલા કસાઈ ન કહીએ તો શું કહીએ। થોડા જ દિવસ કે મહિનાઓની અંદર પ્રશાંત વજીરાણીએ 20 થી વધુ ઓપરેશન કરી નાખ્યા। પ્રશાંત વજીરાણીએ ત્યાં સુધી કહ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય વિભાગ તરફથી ખ્યાતિ હોસ્પિટલે સબમિટ કરેલા ડોક્યુમેન્ટને ગણતરીની મિનિટોમાં જ અપ્રુવલ મળી જતી હતી। એટલે કે કહેવાની જરૂર નથી કે પીએમજીવાય વિભાગ પણ આ મુદ્દે શંકાના ઘેરામાં છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ કેટલાક સવાલો એવા છે જેનો જવાબ કદાચ પોતાના સ્વજન ગુમાવનાર પરિવારજનોને તો જાણવો જ છે, સાથોસાથ એક સામાન્ય માણસ પણ આ જાણવા માંગે છે। ઘટનાને ઘણો સમય વીતી ચૂક્યો છે ને હજુ માત્ર ડોક્ટર પ્રશાંત આરોપી તરીકે લોકોની નજર સામે છે। બાકીના જે જવાબદારો છે ક્યાં છે? દર વખતે ચમરબંધીને ન છોડવાની વાત ચોક્કસ થાય છે, પણ આરોપી પકડાય પરંતુ કાયદાની આંટીઘૂંટીમાં કેસ એવો અટવાઈ જાય છે કે પછી ફરિયાદીને ખુદને પણ કોઈ સૂધ રહેતી નથી પોતાની લડાઈ ચાલુ રાખવાની। તાજું ઉદાહરણ મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદક તુલામાં જોવા મળ્યું। અહીં ખ્યાતિ હોસ્પિટલના જવાબદારો પણ ઘટના બની એ પછીથી ગુમ છે। સીઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈનનો કોઈ જ પતો નથી। જે માર્કેટિંગ કરીને શિકારના રૂપમાં દર્દીઓને લાવતો હતો તે મિલિંદ પટેલ ક્યાં છે તે કોઈને જ ખબર નથી। બની શકે કે આજ નહીં તો કાલે જવાબદારો હાથમાં પણ આવી જાય, પરંતુ તેમને કાયદાનો વિકલ્પ તો ચોક્કસ મળવાનો જ છે। ખ્યાતિ હોસ્પિટલની ઘટનાનો મધ્યવર્તી સાર એટલો છે કે હોસ્પિટલમાં જે કોઈ દેવદૂતનો વેશ ધારણ કરીને બેઠા હતા તે તમામ શૈતાન હતા। આવા શૈતાન જે હૃદય છીરીને રૂપિયા કમાતા હતા અને ફરી ફરીને જનસામાન્યને જવાબદાર માધ્યમ તરીકે અમારો પણ એક જ સવાલ છે કે રૂપિયા માટે હૃદય ચીરવાનો જો ધંધો ચાલતો હોય તો ભરોસો કોનો કરવો? આ આકરા સવાલનો જવાબ મેળવવાના પ્રયાસ કરીશું આજના મહામંથનમાં। એટલે આપણા ગુજરાતમાં પૈસા કમાવા માટે લોકોના જીવ સાથે રમત કરવી એ હવે લોકો માટે નજીવી બાબત બની ગઈ છે, કારણ કે માત્ર ને માત્ર રૂપિયાનો ઢગલો કરવા માટે લોકો હવે એક મિનિટનો પણ વિચાર નથી કરતા અને આ સિલસિલો છે તે અટકવાનો પણ નથી, કારણ કે જ્યારે પહેલો કિસ્સો જ કોઈ બને છે કે પૈસા માટે લોકોના જીવ સાથે રમત કરી જતા લોકો સામે કાર્યવાહી કરવાને બદલે તેમને સન્માન કરવામાં આવે છે। રાજકારણીઓ કે તંત્ર એવા લોકોને બચાવવા એવી રીતે કામે લાગી જાય છે કે સામાન્ય માણસોની કોઈ કિંમત જ ન હોય। તેને સજા કરવાની જગ્યાએ આવા લોકોને છાવરવામાં આવે છે। એ પછી ગુજરાતની કોઈ પણ ઘટના હોય અને વાત જ્યારે આ ખ્યાતિ હોસ્પિટલની કરવામાં આવે તો તેને તો હોસ્પિટલ કહેવી યોગ્ય નથી લાગતું, કેમ કે અહીંયા તો માત્ર રૂપિયા કમાવા માટે લોકોના હૃદય ચીરવાનો ધંધો થતો હતો। ખબર તો એ નથી પડતી કે જે ડોક્ટરોને ખબર હતી કે સાજા વ્યક્તિઓનું ઓપરેશન હું માત્ર રૂપિયા કમાવાની લાયમાં કરી રહ્યો છું તેને લીધે તેમનો જીવ પણ જઈ શકે છે, તો શું આવા લોકોને ડોક્ટર કહેવું પણ યોગ્ય છે ખરા? શું આ જ પ્રકારનું કૃત્ય તેઓ તેમના પરિવારજનો સાથે કરશે? ઘટનામાં એક ખુલાસો એ પણ આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીએ કર્યો કે ખ્યાતિ હોસ્પિટલ પાસેથી 24 લાખ રૂપિયા લેવાના હતા, જેને લીધે કામ બંધ કર્યું અને ફરી 4 મહિના બાદ બાકી નીકળતા રૂપિયા વસૂલવા આ આરોપી ફરીથી હોસ્પિટલમાં જોડાયો અને આ 24 લાખ લેવા તેને લોકોના આડેધડ ઓપરેશન કરી નાખ્યા। આવી 24 લાખની કિંમત માટે આ ડોક્ટરે જે પરિવારો જેના જીવની કિંમતને આંકી પણ ન શકે એવા લોકોના જીવ લઈ લીધા। ડોક્ટરે એવો વ્યક્તિ છે કે જેને લોકો ભગવાનનો દરજ્જો આપી ચૂક્યા છે, પરંતુ હોસ્પિટલના આવા એક બાદ એક કૌભાંડ સામે આવતા કોઈ સામાન્ય દર્દી ડોક્ટર પાસે જતા હવે 100 વાર વિચાર કરશે। બીજી વાત એ સામે આવી કે આયુષ્યમાન કાર્ડમાંથી ઓપરેશનની તાત્કાલિક મંજૂરી મળતી હતી, જેમાં સર્જરી માટે ડોક્યુમેન્ટ સબમિટ બાદ માત્ર ને માત્ર 5 મિનિટમાં જ અપ્રુવલ મળી જતી હતી। શેને આધારે સિસ્ટમમાં બેઠેલા અધિકારીઓ તાત્કાલિક મંજૂરી આપી દેતા હતા। વાત રહી સરકારની, આવી કોઈ પણ ઘટના બને એટલે એક જ ગોખેલું નિવેદન એ છે કે ચમરબંધીને છોડીશું નહીં।
અને માત્ર પૈસા માટે ગરીબ લોકોના હૃદય છીનનારાઓ સામે કેમ હજી પગલા નથી લેવાયા? ઘટનાને 10 દિવસ વીતી ગયા છે. હોસ્પિટલનો સીઓ ફરાર છે, પણ પોલીસને નથી ખબર કે ગુનેગારો કઈ ગુફાઓમાં સંતાઈને બેઠા છે. હવે થોડો સમય જશે અને હવે આ ફરાર થયેલા મોટા માથાઓ જામીન મેળવીને પછી પોલીસ સમક્ષ હાજર થઈ જશે અને પછી અગાઉની બનેલી ઘટનાઓમાં જે રીતે કાર્યવાહી થઈ છે તે આપણે તમામ લોકો જોઈ ચૂક્યા છીએ. એટલે સવાલ એ છે કે રૂપિયા માટે હૃદય ચીરવાનો જો ધંધો ચાલતો હોય તો આખરે ભરોસો કોના પર કરવો? આજ વિશે કરીશું મહામંથનમાં ચર્ચા. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે. ભાજપ નેતા ડોક્ટર કમલેશ રાજગોર જોડાયા છે, કોંગ્રેસ નેતા ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે, સાથે સિનિયર તબીબ ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાયા છે અને બોરીસણા ગામથી પીડિતના દીકરા જગદીશ સાતુ પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો જગદીશભાઈ, હું આપને પ્રશ્ન કરવા માંગીશ. આ હોસ્પિટલ દ્વારા તમારા ગામમાં કેમ્પ કરવામાં આવ્યો હશે અને ત્યારબાદ નિદાન કરવામાં આવ્યું હશે અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે હવે તમારે અમારી હોસ્પિટલમાં આવવાનું છે, તમારે જે પણ સમસ્યા છે તેમનું અમે ચોક્કસથી નિરાકરણ લાવીશું. અને પછી અચાનક જ ખબર પડે છે કે તેમની એન્જિયોગ્રાફી થઈ ગઈ છે, એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ છે, કે પછી સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું છે. આપની સાથે આ ઘટના કેવી રીતે બની? અમારી સાથે એવી ઘટના બની કે અમને કોઈ ખ્યાલ જ નથી. આ તો રાતે 10 વાગે મેસેજ આવ્યો ત્યારે ખબર પડી, પણ આ લોકો લઈ ગયા હતા કઈ ફ્રીજ નું કઈ લઈ ગયા હતા અને શું કર્યું કઈ અમને ખબર જ નથી. 10 વાગે રાતે 2 વાગે અમને ખબર, 10 વાગે તો મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે મારા ફાધરના એકાઉન્ટમાંથી આયુષ્માન કાર્ડમાંથી 1,31,000 રૂપિયા કપાય છે. ત્યારે અમને ખુદને ખબર પડી કે આ લોકો સ્કેમ કરી ગયા છે અમારી જોડે. ઓકે, આપને જયારે આપણા જે સગા કે કોઈ પણ હતા તેમને એવું આપને જાણ કરવામાં આવી હતી કે તેમનું આ પ્રકારનું ઓપરેશન કે એન્જિયોપ્લાસ્ટી કે કંઈ પણ કરવાનું છે, એવો કોઈ મેસેજ આવ્યો હતો ખરા આપને? એવો કોઈ મેસેજ નહીં, કોઈને અમને જાણે નથી કરી, કોઈ કશું કર્યું નથી. આ લોકોએ બસ એમને લઈ ગયા છે, લઈને એમની રીતે શું કરીશું નહીં, એમના જોડે છેડા કર્યા છે બધું, અને કોઈના વાતે નથી કરી, નહીં કોઈના ઉપર કોલ આવ્યો આ લોકોનો કે ભાઈ આમ કરીએ છીએ, આમ કોઈ કશું કર્યું નથી. આ લોકોએ આ લોકોના તો એમના લાઈન જીરવા પડે, એમના હૃદયમાં સ્ટેન્ડ મૂકવા પડે, શું કરવું પડે, એન્જિયોગ્રાફી કરવી પડે, જાતે 4 જણને પકડી રાખીને એ લોકો જાતે સળિયા ગાળે છે. લોકોની વેદના મને ખુદના મારા ફાધરની વેદના કરી હું જાણું છું તો કેવી વેદના છે મારી ફાધર જોડે, અને મારા લઈને જ્યાં અત્યારે આમ ત્યાં દોડવું પડે એ હું ખુદ જાણું છું. આ લોકોના તો છોડવા ના જોઈએ. ઓકે જગદીશભાઈ, આપના ફાધર સાથે શું ઘટના બની છે? મારા ફાધર એમને પેટમાં તકલીફ હતી, એને કબજિયાત માટે બતાવી ગયા હતા, મને કબજિયાત છે આ રીતે. ત્યાં લઈ ગયા પછી એમને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. એન્જિયોપ્લાસ્ટી 2 સ્ટેન્ડ મૂકી દીધા એમને. ત્યારે મને ખબર પડી રાતે સવારમાં 8 વાગે કે ભાઈ મને આ રીતે તકલીફ થઈ જાય. ત્યારે મેં રિપોર્ટ જોયો ત્યારે મને ખબર પડી 2 સ્ટેન્ડ મૂકી દીધા હતા લોકોએ અમને. ઓકે, બોરીસણા ગામથી દર્દીના દીકરા નયન પટેલ પણ આપણી સાથે જોડાયા છે. નયનભાઈ, સૌથી પહેલો સવાલ એ પણ આપને કરવા માંગીશ કે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બને છે, અત્યારે તો 19 લોકોના જ્યારે આ પ્રકારના ઓપરેશન કરી દેવામાં આવ્યા, તે આખું કૌભાંડ જ્યારે સામે આવ્યું, સૌથી પહેલા એ આપની પાસેથી જાણવા માંગીશ કે આપના પરિવારના સભ્ય સાથે શું ઘટના બની છે અને જ્યારે પણ આ દર્દી જ્યારે હોસ્પિટલમાં ગયો ત્યારે તેની સાથે શું સારવાર કરવાની હતી તેની જાણ પરિવારજનો કરવામાં આવી હતી ખરા? કારણ કે આક્ષેપ એ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોઈ પણ દર્દી જાય છે હોસ્પિટલમાં સારવાર લેવા માટે, પરિવારજનોને તો જાણ પણ નથી કરવામાં આવતી ને તેમના ઓપરેશન કરી દેવામાં આવ્યા છે. નયનભાઈ, હા, મારા પપ્પા મારી મમ્મીની સાથે ગયેલા હેલ્પ માટે, બરાબર છે. તો મારા પપ્પાને તો ત્યાં જઈને એમને કહેવાય કે પથરીની તકલીફ હતી, એનું સોનોગ્રાફી માટે વાત કરેલી હતી, બરાબર છે. મારી મમ્મીને તકલીફ ECG માં આવી જ છે, બરાબર. એટલે મારા પપ્પા હેલ્પ માટે ગયા હતા. મારા પપ્પાએ ત્યાં સોનોગ્રાફીનું કહ્યું, તો સોનોગ્રાફીની જગ્યાએ મારા પપ્પાના હૃદયમાં ત્યારે 2 સ્ટેન્ડમાં નાખી દીધા છે. અને રિપોર્ટ અનુસાર મેં પ્રાઇવેટ રિપોર્ટ જે હું સીડી લઈને આવ્યો હોસ્પિટલમાં, આ લોકો કોઈને સીડી બી નથી હાલતા, DVD બી નથી હાલતા ઓપરેશન કર્યું એની. હું DVD લઈને આવ્યો, મેં પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું, એ લોકોએ મને એવું કહ્યું તમારા પપ્પાના 1 સ્ટેન્ડ ખોટું જ નાખ્યું છે, 1 સ્ટેન્ડની કોઈ જરૂર જ નથી. મારા પપ્પાને અત્યાર સુધી નહીં ડાયાબિટીસ નથી, કોઈ આનું હાઈ બ્લડ પ્રેશર હતું, કોઈ જ પ્રોબ્લેમ નતો. અત્યારે મારા પપ્પા 2 ગોળી ખાતા જરૂરના થઈ ગયા છે, એક લોહી પાછું કરવા માટે અને એક હાઈ બ્લડ પ્રેશર માટે. મારા પપ્પાએ એમને એમ કીધું કે મને પથરીની તકલીફ છે, એ લોકો પથરીની જગ્યાએ એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યું નથી. કોઈ દર્દીની સગાની કોઈની સહી લીધી. અત્યાર સુધી આટલા બધા દિવસ થયા, હજુ એ લોકો એટલું સાબિત નહીં કરી શક્યા કે દર્દીના સગાની સહી ક્યાં.
એમની એક ફરજમાં આવે છે કે ભાઈ દર્દીના સગાની સહી ક્યાં, એવો રિપોર્ટ બી હજુ આપી નથી શક્યા. અને આપણે જોયું એ પ્રમાણે કે પેલો જે આપણે જે ડોક્ટરને પકડ્યા છે રાઈટ, એ લોકોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે. હું વાત કરું, અમારા પપ્પાને બધાને અમારા 7 જણના લોકોને એન્જિયોપ્લાસ્ટી કરેલા લોકોને વચરામો પોલીસ સ્ટેશન વાળા એવું કહે છે અમને કે કાલ સવારે 10 વાગે તમારે દર્દી લઈને હાજર થઈ જવું પડશે. એ દિવસે એમને આરામ કરવાનું હોય છે કે એમની પાસે પોલીસ કરવાનું હોય. આ જગદીશભાઈના પપ્પાને અમે બોરી સાથે વિશેષ લઈને આવ્યા, એમને ત્યાં શ્વાસની તકલીફ ઉભી થઈ બિચારાને, અને ત્યાંથી અમે ડાયરેક્ટ સિવિલમાં ખસી રહ્યા. એ લોકો પેલા વીઆઈપી સગવડ આપવા ડોક્ટરને, અને અમને સાથે એ દિવસે આખો દિવસ હેરાન કર્યા. સવારે હોસ્પિટલ લઈ ગયા સિવિલમાં 9 વાગ્યાના, રાત્રે 9 વાગ્યાથી પોલીસ વાળા અમને છોડવા નતા માંગતા. નહીં, અમારી ત્યાં તો કોઈ ટ્રીટમેન્ટ બી નથી કરી એ લોકોએ, ખાલી બસ ઈસીજી કર્યું અને 2D કર્યું. હવે એનો બી રિપોર્ટ અમને આપવા માંગતા નથી. અમે કીધું અમને રિપોર્ટ આપો. એ લોકો ત્યાં રિપોર્ટ અમારા ગવર્મેન્ટ આપવાનો છે, પણ ગવર્મેન્ટને શું આપશો? દર્દીને તો આપો, દર્દીને તો ખબર પડી જાય કે તમારી સાથે શું થયું છે, સાચું થયું ખોટું થયું. હજુ કોઈ દર્દીના સગાને કોઈને ખબર જ નથી. હું તો મને એ બી નથી ખબર કે મારા પપ્પા ચેન મૂક્યા છે કે નથી મૂક્યા. સીડી સાચી છે ખોટી છે એ બી અમને તો ખબર નથી. કારણ કે જે માણસ ફેક ડોક્યુમેન્ટ બનાવી શકતું હોય તો બધું કરી શકતું હોય. પણ જે અક્ષર જ નથી લેવાતી. અને પોલીસના જે આરોગ્ય અધિકારી છે એમને હું કોલ કરું છું, મારો કોલ કોઈ રિસીવ નથી કરતા કે ભાઈ અમારા ઘરે આ પ્રોબ્લેમ છે, તમે આવો. આપણે મહેશ કાપડિયા જે સાહેબ છે એ ભાઈ રિસીવ નથી કરતા. ધર્મેન્દ્ર કઈ એમને કોલ કરો, રિસીવ નહીં કરતા. નિલેશભાઈ રિસીવ નહીં કરતા. ઉન્નતિભાઈ રિસીવ નહીં કરતા. આ બધાને જેને હું કોલ કરે છે રિસીવ નહીં કરતા. રૂપાલા સાહેબ મારા જોડે આવ્યા હતા. રૂપાલા સાહેબ કે પણ રૂપાલા સાહેબ કે મારે ઉપરને પૂછવું પડે. એ તો કોલ ઉઠાવતા નથી, તો પૂછવાનું કોને અમારે? અત્યારે કન્ડિશન અમને ખબર છે કે અમારા ઘરે શું કન્ડિશન છે, એ લોકોને કોઈને ખબર નથી. અમારો કોલ તો અને મીડિયામાં એમ કહે છે કે અમે આમ કરીએ છીએ, અમે લોકોને મૂક્યા છે ટીમને, પણ અમારો તો કોઈ જવાબ જ નથી. ઇવન મેં મારા ફાધરને 3 દિવસ રાખ્યા. મેં એમને કીધું મારા ફાધરને કેટલી નળીઓ બ્લોક છે, કોઈ પણ ડોક્ટરે જવાબ નહીં આપે. મને કે સીડી જો આવું, સીડી ક્યાં લેવા જવું? અત્યારે પોલીસ સ્ટેશન જાઉં તો પોલીસ સ્ટેશન તો જવાબ મને કોઈ જવાબ જ મળતું નથી, તો હું સીડી ક્યાંથી લાવું અત્યારે? ઓકે નયનભાઈ, સવાલ અહીંયા એક એ પણ થઈ રહ્યો છે કે આપ કહી રહ્યા છો કે જ્યારે પણ આવા ઓપરેશન કરવામાં આવે છે ત્યારે દર્દીના પરિવારજનોની સહી કરવામાં આવે છે. જ્યારે આપના ફાધરનું જ્યારે ઓપરેશન કે સ્ટેન્ટ મૂકવામાં આવ્યું ત્યારે આપને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા ખરા, એક દીકરા તરીકે? હોસ્પિટલ બોલાવવા નથી આવ્યા તો ઈઝી ટુ કે ચલો અમે સમજીએ છીએ ચલો, પણ એ લોકોએ ફોન કરવાની બી તકલીફ નથી લીધી. એમને એવું બી નથી કહેવામાં આવ્યું કે ભાઈ તમને આટલી નળી બ્લોક છે તો કોઈ આપણે બીજી જગ્યાએ કન્સલ્ટ કરીને આપણે કોઈ બી વસ્તુ કામ કરતા આવીએ. રાઈટ, આ એટલો મોટો નિર્ણય હતો કે તાત્કાલિક ના લઈ શકાય. અને આ બધા એવા લોકો બી નતા કે જેને કોઈ તકલીફ હોય. આ બધા લોકો ખેંચી કરતા હતા. હાલની તારીખમાં કોઈને કોઈ તકલીફ નથી, એટલે કોઈ એવી અર્જન્સી તો હતી જ નહીં આ લોકોને ટ્રેન મૂકવાની. તો એ લોકો એમના પરિવારને તો જણાવી શકતા હતા. બરાબર છે. અને જે કર્યું એ પ્રમાણે જે આ મહેસાણા જિલ્લાના આરોગ્ય અધિકારી જે કાપડિયા સાહેબ હતા એ દિવસે મહેતામાં આવ્યા હતા, એ દિવસે બહુ મોટી મોટી બડાઈઓ મારી ગયા હતા. તો હવે તમારી જવાબદારી, આ બધા દર્દીની જવાબદારી અમારી છે. તમને કોઈ બી તકલીફ આવે તો અમને કોલ કરજો. અમારી 24/7 અમારી આરોગ્ય ટીમ હાજર છે. એ નંબર આપી ગયા એ આ જગદીશભાઈએ 500 કોલ કર્યા છે, હજી કોઈ દિવસ એમને સરે કોઈ ફોન નથી ઉપાડ્યો. એટલે આ લોકોની બધી મિલી ભગત છે ગવર્મેન્ટની. આ બધું એક મોટું કમ્પાઉન્ડ જ છે. એટલે હું તો કહું છું બને ત્યાં સુધી ખૂબ એક્શન લેવામાં આવે તે આ તો બધું કેવું કેટલાય કિસ્સા આવ્યા ને કેટલાય કિસ્સા ચવાઈ ગયા, આ બધું એના જેવું છે. કારણ કે મને એ દિવસની ખબર છે કે વસાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને બીજા મેડમ હતા એ જાણે પેલા જે હતા આપણે રાજપૂત સાહેબ એમની જોડે મિટિંગ કરવા બેઠા હોય એમની મળવા ગયા એમની જોડે ફોર્મલી મિટિંગ માટે બેઠા એવું લાગતું હતું અમને. અમે કીધું સાહેબ કંઈક તો એક્શન લો, આ શું કરવાનું છે? તમે તો અમે આરોપીઓ એ રીતના અમે આ રૂમમાં ઉભા છીએ, અમને એવું લાગતું હતું. અમે કયા સાહેબ કોઈ અહીંયા ડોક્ટર નથી, અમારી દેખરેખ અમારે કરવાનું છે શું? ઓકે નયનભાઈ, આવું છું આપણી પાસે. ડોક્ટર વસંત, હવે સવાલ તો અહીંયા થાય છે કે કેવી રીતે આ લોકોના ઓપરેશન કરી દેવામાં આવે કે જેમાં 2 થી 3 દર્દીઓ પોતાનો જીવ છે તે ગુમાવ્યો? કારણ કે મોટાભાગના લોકો એમ કહે છે કે અમારા જે સગા સંબંધીઓ કે અમારા પરિવારના જે સભ્યો હતા તે હરતા ફરતા હતા, અચાનક હોસ્પિટલમાં સામાન્ય તપાસ કરાવવા માટે ગયા હતા તો પણ તેમનું એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કે પછી સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું. તો એવા કયા સંજોગોમાં એવી કઈ પરિસ્થિતિ હોય છે કે જ્યારે દર્દીઓના આ પ્રકારના ઓપરેશન થાય છે? ડોક્ટર વસંત, હવે આપના માધ્યમથી દર્શક મિત્રોને એક બહુ જ ક્લેરિટી સાથે વાત કરી રહ્યો છું કે
ડોક્ટર્સ એટલા બધા જ કઈ રાક્ષસો કે દાનવ નથી. દરેક કોમ્યુનિટીમાં, દરેક સમાજમાં કેટલાક લોકો એવા હોય કે જે આખા સમાજની છબી બગાડતા હોય છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલના આખી જે ટીમ દ્વારા જે સ્કેન્ડલ કરવામાં આવ્યું એમાં નીચે PRO થી માંડીને માર્કેટિંગથી માંડીને છેક PMJના અધિકારી સુધીના બધા જ લોકો આમાં સંડોવાયેલા હોય ત્યારે જ આ વસ્તુ શક્ય થાય. એટલે સામાન્ય દર્દીઓએ પણ હોસ્પિટલમાં જો બહાર જે મેઇન બોર્ડ હોય એમાં કોઈ ડોક્ટરનું નામ ના હોય તો એની અંદર ઘૂસતા પહેલા 2-4 વાર વિચારવું જોઈએ. મારું એવું એક સ્પષ્ટ સૂચન છે સામાન્ય જે નાગરિક છે એમને. અને અત્યારે મને એક વાત યાદ આવે છે કે ભાઈ વીતેલી વાત પર ચર્ચા કરી ફાયદો શું થાય છે, વધો આગળ, હવે પાછા ફરીને ફાયદો શું છે. એટલે આવી રીતે વાત કરતા હોય છે, હવે પતી ગયું ભાઈ, હવે જે થવાનું હતું થઈ ગયું. એટલે આવી રીતે લોકો એકબીજાને મનાવતા હોય છે. થવાનું હતું તે થઈ ગયું, સંતાપ સાને કરો છો. PMJમાં જય કોની બોલાય છે આ પણ વિચારવાની વસ્તુ છે. રોડાઈ ગઈ જિંદગીઓ, થઈ ગયું ન થવાનું, ફરી ફરી ન થાય તે કામ છે સરકારનું. સરકારે હવે આવા બનાવ ક્યારેય ગુજરાતમાં કે દેશમાં ના બને એની જવાબદારી નિશ્ચિત કરવાનું કામ સરકારનું છે. એમણે જે પણ ઇન્વેસ્ટિગેશન કરવા હોય, ક્રાઇમ CBI કે જે બી લગાવવું હોય લગાવે અને પ્રોપર આના સોલ્યુશન સુધી જાય. ગરીબોના આંસુ લૂછવા માટેની યોજના અમીરોના પેટ ભરવાની બની જાય છે. ગરીબોના આંસુ લૂછવાની યોજના અમીરોના પેટ ભરવાની બની જાય છે. આ બધી જ યોજનામાં આવું થતું હોય છે. એ રોડના બ્રિજ બનતા હોય કે રોડ બનતા હોય કે કંઈ પણ સરકારી યોજનાઓમાં અમીરોના પેટ ભરવા માટે એ એક સાધન બની જતી હોય છે. હવે સાંભળજો, સમાજની મિલીભગતથી યોજના ખરડાય છે. સમાજને યોજના પણ જોઈતી હોય છે. આ PMJમાં હજારો લોકો એવા છે કે જે એલિજિબલ નથી. ગળામાં 10 તોલાની ચેન પહેરે, મોટી ગાડીઓ લઈને આવે, એમ કાર્ડ ફેંકે, આમ સાહેબ 10 લાખનું કાર્ડ છે, તમારે જે લેવું હોય લઈ લો. અમારી એપોલોમાં આવી જાય, ખ્યાતિમાં આવી જાય, અમારી એન્જિયોપ્લાસ્ટી કરવાની છે. ત્યારે કોઈ કશું પૂછતું નથી, સીધો આવીને સુઈ જાય, કાર્ડ છે તારે કાપવું હોય કાપી લે. એટલે સમાજની મિલીભગતથી યોજના ખરડાય છે. નિર્દોષ, જે લોકો નિર્દોષ છે, નિર્દોષ દેશવાસીઓ હંમેશા છેતરાય છે. જાણતા અજાણ બને એ હોશિયાર કહેવાય છે. જાણતા અજાણ બને એ હોશિયાર કહેવાય છે. જનતા તો હંમેશા બિચારી કહેવાય છે. યોજનાઓ જીવનમાં વસંત માટે હોય છે, પરંતુ કૌભાંડીઓ પાનખર ખેંચી લાવે છે. આ જે કૌભાંડીઓ હતા એ આ પરિવારમાં વસંત હતી, પણ એમાં પાનખર રૂપી એ લોકો એમના કૃત્યો કરી પાનખર આવી ગઈ છે એમના પરિવારમાં. એટલે સરકારનો રોલ આજની તારીખમાં મેઇન છે. આપણે આમાં કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા કરવાનો કોઈ ઉદ્દેશ આવા કેસમાં ક્યારેય હોતો નથી. પરંતુ સરકાર દ્વારા જો પ્રોપર ઇન્વેસ્ટિગેશન થશે તો આ હોસ્પિટલો આવી કેટલીય છે, હજી ચાલુ હશે. આ યોજનાનું ફલશ્રુતિ શું છે કે જે ડોક્ટરોને એક્સપિરિયન્સ નતો એ બધાને અનુભવ થઈ ગયો. સિમ્પલ. જે લોકોને ની રિપ્લેસમેન્ટ કરતા શરૂઆતમાં નહોતા ફાવતા એ બધા ડોક્ટરનો એક્સપિરિયન્સ થઈ ગયો ની રિપ્લેસમેન્ટનો. પહેલા તમે અમદાવાદમાં ગણી ગાંઠી 5-6 જગ્યાએ ની રિપ્લેસમેન્ટ થતું હતું, અત્યારે દરેક હોસ્પિટલમાં થવા લાગ્યું છે. એટલે આ એક ડોક્ટરો માટેનું એક ટ્રેનિંગ માટેનું એક વ્યવસ્થા યોજના છે. પણ હું જવાબદારીપૂર્વક કહું છું, આમાં જેટલો ખર્ચો સરકાર કરી રહી છે એની જગ્યાએ દરેક જિલ્લા લેવલે એક સારી 200-300 બેડની હોસ્પિટલ સરકાર દ્વારા સુપર સ્પેશિયાલિટી ફેસિલિટી સાથેની પ્રોવાઇડેડ, ત્યાં ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર્સ ને પૂરું મહેનતાણું એ ફિક્સ પગારમાં તમે રાખશો સરકાર, તો કોઈ ડોક્ટર તમારે ત્યાં નોકરી કરવા નહીં આવે. MBBS 66 ને 65 હજાર ફિક્સ પે ને કોન્ટ્રાક્ટ ઉપર રાખશો તો તમારે ત્યાં કોણ ઇન્ટરવ્યુ આપવા આવશે? તમે પૂરા પગાર સાથે
અને સામે નિષ્ઠા સાથે કામ કરવાની બાંહેધરી જો ડોક્ટરો પાસે લેશો અને પૂરતો પગાર, સમગ્ર કૌભાંડ અને ભ્રષ્ટાચારની જનની છે એ શોષણ. કોઈ પણ નાગરિક દેશનો હોય એનું શોષણ શરૂ થાય ત્યાંથી એ કૌભાંડ પણ શરૂ થાય અને ભ્રષ્ટાચાર પણ શરૂ થાય. એટલે સરકારે ખૂબ ચિંતન શિબિરો કરવાથી આનું કોઈ સોલ્યુશન નથી. એ તો ભેગા થયા, સવારે પૂજા કરી, રાતે છૂટા પડ્યા, યોગ કરે, આ કર્યું. પરંતુ મૂળ જનની સામાન્ય જે તમારી જનતા છે, સરકાર પાસે પ્રજાની અપેક્ષા એ હોય કે સરકારી નોકરીઓમાં એનું શોષણ ના થાય. એ શોષણ એ જ આની જનની છે. ઓકે, એટલે સરકારે આ દિશામાં વિચારવું પડે અને આ યોજનામાં કરોડો રૂપિયાનું બજેટ છે. એ બજેટ કદાચ સરકારી હોસ્પિટલો સારી મેન્ટેનન્સ સાથેની અને સારા સ્ટાફ સાથે બનાવે, ડોક્ટરો પણ ત્યાં હાજર થવા તૈયાર છે અને સારી સેવા આપવા પણ તૈયાર છે. હવે જે સેવા શબ્દની વાત આવશે ત્યારે ઘણા કહે છે કે ભાઈ સેવા એટલે હવે સેવા શબ્દ ડોક્ટરોના પ્રોફેશનમાંથી લગભગ નીકળી ગયો છે. જે જૂના છે કેટલાક, કે જે લોકો સરકારી મેડિકલ ફીસમાં ભણ્યા છે. અત્યારે તમે 50 લાખ ને 1 કરોડ રૂપિયા મેડિકલ કોલેજમાં ભણવાનો ખર્ચો થતો હોય મા બાપને, તો એ પરિવારમાં સેવા શબ્દ નીકળી જ જાય, બટ નેચરલ છે. પરંતુ જે આજે પણ સરકારી ફીમાં જે ભણ્યા છે વિદ્યાર્થીઓ અને ડોક્ટર છે, એમનામાં આજે પણ સેવા ભાવના છે. બિલકુલ. અને કોર્પોરેટ હોસ્પિટલમાં જાઓ તમે, જ્યાં ડોક્ટરનું નામ જ ના હોય, ખાલી હોસ્પિટલનું જ નામ હોય, તેમાં તમારે ક્યારેય સેવાની અપેક્ષા રાખવી નહીં. કારણ કે એના માલિક કદાચ ડોક્ટર મોટા ભાગે નથી હોતા, મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે. અને આવી યોજના જયારે સરકાર બહાર પડે, પીએમજે આવ્યા પછી કેટલી બધી કોર્પોરેટ હોસ્પિટલો 50 બેડ 100 બેડની ગુજરાતમાં અને દેશમાં બની ગઈ છે કે જે આ યોજના થકી પોતાનું પેટ ભરવા માંગી રહી છે. બિલકુલ. ડોક્ટર કમલેશ, હવે સવાલ એ થાય છે કે સરકાર એક સારા હેતુથી આ યોજના લાવી હતી કે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો કે તેમને આવી કોઈ બીમારી આવે, તેમને કોઈ ઓપરેશન કરાવવાનું થાય ત્યારે આ લાભ તેઓ આ યોજના થકી મેળવી શકે. પરંતુ આ હોસ્પિટલના લોકોએ તો આને એક જોઈતો ધંધો જ બનાવી દીધો. હવે એ પરિવારજનોને જેમને પોતાના લોકોને ગુમાવ્યા છે, સ્વજનોને ગુમાવ્યા છે, તે લોકો તો કદાચ એ પણ વિચારતા થઈ ગયા હશે કે આયુષ્યમાન જેવા કોઈ યોજનાનો લાભ જ તેમને ન મળ્યો હોત કે ન લીધો હોત તો સારું. કારણ કે એ તેના લીધે એક પરિવારનો સભ્ય કે જે હરતો ફરતો હતો તેવા એક વ્યક્તિને તેમને ગુમાવવાનો વારો આવ્યો. ડોક્ટર કમલેશ. ચોક્કસ વીટીવીના માધ્યમથી અત્યારે આપણી વચ્ચે જગદીશભાઈ છે, નયનભાઈ છે, તો હું બંને વ્યક્તિઓને કોટી કોટી વંદન છે. અને જે લોકોએ આ કાંડની અંદર જીવ ગુમાવ્યા છે, એમના પિતાજી બી સફળ થયા છે બંનેના, એ સાથે સાથે જે પણ લોકોએ જીવ ગુમાવ્યા છે એ બંને અને એ બધા જ લોકોને કોટી કોટી વંદન છે, શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક આપણે એમની સાથે છીએ. એમની વેદના, કદાચ એ વેદનાને વાચા આપવાનું કામ કોણ કરશે એ તો એમની પણ વેદના છે, એવી અમારી પણ વેદના છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય અમિતભાઈ શાહ જ્યારે પણ ગુજરાતમાં હતા અને એ લોકો જ્યારે આવો વિષય લઈને આપણા ગુજરાતની અંદર મા કાર્ડ અથવા આનંદીબેન વખતે મા અમૃતમ કાર્ડ સાથે આ યોજના શરૂ થઈ હતી. આ યોજના લોકો, ગરીબ લોકો મોટા ભાગે સિવિલ હોસ્પિટલમાં નતા જતા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને પોસાતું નહોતું. ત્યારે આ યોજનાનો આરંભ કરાયો અને ગરીબ દર્દીઓ જેને મોટા ઓપરેશન કરવા પડતા હોય છે, જે આમાં છે ને આ યોજનાની અંદર બધી જ સવલતો નથી આપતા, પણ મોટા ઓપરેશનો કરવા પડતા હોય છે. આ મોટા ઓપરેશનમાં જો ડોક્ટર કરે તો એ ફીસથી બિલકુલ ડોક્ટરોને પોસાય એવું નથી. એટલે આ જે ડોક્ટરો છે જે બી અત્યારે ઓપરેશનો કરી રહ્યા છે એ કોર્પોરેટ હોસ્પિટલમાં ખોટું કરી રહ્યા છે. વસંતભાઈની વાત સાથે હું સંમત છું. અને આ જે યોજના હતી એ ગરીબ વંચિત લોકોના લાભ સાથે શરૂ કરી હતી. પરંતુ એની સાથે સાથે આદરણીય નરેન્દ્રભાઈ અને એ લોકોએ એ પણ જોયું કે મોટી ઉંમરના લોકો, 70 વર્ષથી ઉપરના લોકો હતા, એમને તો જરૂરિયાત હોય, એમને ઢીંચણ બદલાવવું અથવા તો એમને હાર્ટની કોઈ બીમારી હોય તો કે હવે ઉંમર થઈ છે, હવે આમને ક્યાં કરાવવાનું, સિવિલમાં જવાના, ધક્કા ખાવાના, આમ તેમ. એટલે આવા કારણે એ પણ સફળ થતા હતા. તો આદરણીય જે પણ આપણા જે વહીવટકારો હતા એને સૂચનાઓ અને સલાહ લઈને 70 વર્ષથી ઉપરના
એમની આવક મર્યાદા કોઈ પણ હોય, જેમ વસંતભાઈ કીધું કે સોનાની ચેન વાળો પણ મા કાર્ડ લઈને આવી જતો હતો, પરંતુ હવે કોઈ પણ આવક હોય ગમે તેટલો હોય તો પણ 70 વર્ષથી ઉપરના જે પણ વ્યક્તિ હોય એને આપણે આ મા કાર્ડની અથવા આયુષ્માન જય PM જય યોજનાની અંદર આપણે એનો સમાવેશ કર્યો. આશા એ છે કે જે નથી કરી શકતા એના માટે. પરંતુ આ કોર્પોરેટ હોસ્પિટલો કદી મેડિકલના વ્યવસાયની અંદર ટાર્ગેટ શબ્દ ના હોય, કાંઈ માર્કેટિંગ શબ્દ ના હોય, સેવા જ શબ્દ હોય, પણ સેવાની ભાવ ભૂલીને અને ઓછા પૈસા મળે પણ ક્વોન્ટિટીમાં એ લોકોને ઓપરેશન થાય અને ક્વોન્ટિટી વધારવા માટે હોસ્પિટલનો ખર્ચ ને પહોંચી વળવા માટે આવા ટાર્ગેટ ડોક્ટરો અને એની માર્કેટિંગ ટીમને એ રીતે આપીને આ આખું કૌભાંડ થયું છે. ચોક્કસ કૌભાંડની અંદર બંને મિત્રોએ જે કીધું, જે સફળ થયેલા મિત્રો છે એમને હું સ્પષ્ટ કહું છું, આ યોજનાની અંદર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને લઈ જવામાં આવે છે ત્યારે એ વ્યક્તિને એનો આધાર કાર્ડ ત્યાં અપલોડ કરવાનું હોય છે, એનો અંગૂઠો પણ મારવાનો હોય છે. જો અંગૂઠો મેચ ન થાય તો એ એપ્રુવલ ન આવે, એને સહી પણ કરવાની હોય છે અને સહી કર્યા પછી જે પણ રિપોર્ટ બતાવ્યા છે એ રિપોર્ટ બતાવવાના હોય છે. કારણ કે એન્જિયોગ્રાફી કરતા પહેલા એને 2D ઇકો, એને ECG, એના જે ટ્રોપોનિન આઈ કે એવા કોઈ રિપોર્ટ્સ કરાય પોઝિટિવ છે કે નહીં એ, અથવા તો પ્લાન સર્જરી હોય, પ્લાન કર્યું હોય તો ભૂતકાળમાં ક્યારેક કોઈ હાર્ટની બીમારી હતી કે નહીં આ બધું જ અપલોડ કરવાનું હોય છે. અને અપલોડ કર્યા પછી જ રાજ્ય સરકાર ગાંધીનગરમાં જ્યાં બી એમને મેલ કરવાનો હોય મેલ કરે, ત્યાર પછી એપ્રુવલ આવતી હોય છે. જો જગદીશભાઈ બરાબર સાંભળજો, તમારા કેસમાં આવું નથી થયું, પરંતુ આ પ્રોસેસ છે અને પ્રોસેસ થયા પછી એપ્રુવલ આવે એટલે એ પેશન્ટને એ ડોક્ટર અથવા એ હોસ્પિટલ એને એન્જિયોગ્રાફી કરી શકે. એન્જિયોગ્રાફી કરીને બી પતતું નથી, એન્જિયોગ્રાફી તો એક રિપોર્ટ છે, પરંતુ એન્જિયોગ્રાફી કર્યા પછી જ્યારે ડોક્ટરને એવું લાગે કે આની અંદર એક નળી બ્લોક છે, મેઇન 4 નળીઓ હૃદયની હોય પણ 2 કે 3 વધારે નળી બ્લોક છે, તો એ ત્યાં આગળ તરત એન્જિયોપ્લાસ્ટી કરી શકતા નથી. યોજના પ્રમાણે ફરીથી એમને એ સીડી ત્યાં આગળ કન્સલ્ટ ડોક્ટરને મોકલવી પડતી હોય છે. ત્યાં આગળ ઇમરજન્સી, આ તો કોઈ ઇમરજન્સી હતું જ નથી, આ તો બધા કેમ્પમાં આવેલા હતા એટલે એ દિવસે તરત ઓન ફાસ્ટ એના એક દિવસે કઈ એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર જ નથી, પરંતુ એ લોકોએ કરી છે, ખોટું જ કર્યું છે. એટલે એ લોકોએ ફરીથી પાછી એ સીડી એપ્રુવલ માટે મોકલવી પડે અને એમાં 2 નળી કે 3 નળી બ્લોક છે એવું ખબર પડે તો ત્યાંથી એપ્રુવલ આવે ફરીથી. અને મોટા ભાગે કેસમાં વસંતભાઈ જાણે છે, મોટા ભાગે કેસમાં એના એ દિવસે એપ્રુવલ નથી આવતું. જ્યારે એન્જિયોપ્લાસ્ટી કરવાની હોય છે ત્યારે PM જયમાં પ્લાન ના હોય ત્યારે બીજા દિવસે એની એપ્રુવલ આવતી હોય છે અને બીજા દિવસે ફરીથી પાછી એન્જિયોગ્રાફીની પ્રોસેસ હોય એ રીતે કરીને એન્જિયોપ્લાસ્ટી કરતા હોય છે. આ હું જાણું છું, કદાચ હું ખોટો પણ હોઈ શકું, પરંતુ મને એવું લાગી રહ્યું છે આ કેસની અંદર હોસ્પિટલના સત્તાવાળાઓએ જે સાંઠગાંઠ કરી હતી એના કારણે તરત એપ્રુવલ પણ આવી ગઈ, ખોટા રિપોર્ટો પણ મુકાઈ ગયા અને ખોટા રિપોર્ટો મૂક્યા પછી જે પણ કામ થયું છે એ ખરેખર ધૃણાજનક છે. અને હું પણ વ્યક્તિગત એવું પણ માનું છું કે પૈસા માટે બીજા વ્યવસાયની અંદર ગમે તે થતું હોય અમને કોઈ ફેર નથી પડતો, પરંતુ આ માનવ જીવન સાથે સંકળાયેલો એકદમ માનવ સેવા એ પ્રભુ સેવા છે અને એ જ તમને ભગવાન તરીકે માને છે એવા વ્યવસાયની અંદર તમે આવું કર્યું છે. ચોક્કસ કુદરત તો નહીં જ છોડે પણ સરકારની પણ જવાબદારી છે કે એને કંઈ છોડે નહીં. એટલા માટે અમને આખી જ્યારે ખબર પડી, સરકાર પહેલા કદાચ જે બી કહેતા હોય અધિકારીઓ, પણ જ્યારે ખબર પડી કે આટલું બધું કૌભાંડ તો આટલું બધું તો ના થાય એટલે તપાસ થતા જ્યાં પણ જે જગ્યાએ અટક્યા છે એમાં ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે. અને છેલ્લે મને એવું લાગી રહ્યું છે કે જે પણ સીડીઓ કદાચ સાચી છે ખોટી, જેમ જગદીશભાઈએ કીધું ભાઈ સીડીઓ જે યુએન મહેતામાં તપાસમાં આપી છે એ સીડીઓનો પણ અહેવાલ આવશે. કદાચ ક્યાંક કોઈ એવું કહે છે કે ફોન કરે તો અમને જવાબ નથી આપતા, આમ નથી આપતા, પરંતુ એમની વાત કદાચ સાચી પણ હોય. પરંતુ જ્યારે હું પર્સનલી મેં આ વિશે તપાસ કરી ત્યારે ઘણીવાર એવું કહેતા હોય છે કે સાહેબ અત્યારે તપાસ ચાલતી હોય ત્યારે અમે લોકો કોઈને એટલા માટે જવાબ નથી આપતા કે ક્યાંક તપાસમાં ક્યાંક કોઈ છટકબારીની અંદર પહેલેથી જ કોઈ ખબર પડી જાય એ લોકોને તો એ છટકી જાય. એટલે અમે તમને આ વિષયમાં સીડી કેટલા % હતું, કોણે ક્યારે શું કર્યું હતું, એપ્રુવલ કોણે આપ્યું હતું, એપ્રુવલ કોણે નથી આપ્યું, આ અત્યારે અમે જાહેર નથી કરતા, એ અમે તપાસના વિષયની અંદર તપાસ કરીએ છીએ. ચોક્કસ કદાચ તપાસ થશે, એમને સજા મળશે, પણ કેટલી સજા મળશે? સબરા ગુનાઓની નબળી સજાઓ છે.
એ પણ આપણા માટે જવાબદાર છે. હવે ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે પહેલા સજાઓ થતી હતી, હવે આખી સજાઓ પણ આદરણીય નરેન્દ્રભાઈ બદલી નાખી છે. 200 જે અંગ્રેજોના જમાનામાં કાયદા હતા એ પણ કાયદા અત્યારે આદરણીય નરેન્દ્રભાઈએ બદલી નાખ્યા છે. એટલે મને એવું લાગી રહ્યું છે હવે કડક સજાઓ એમને થવી જ જોઈએ. ભલે આપણે તાલિબાની સજા ન આપી શકીએ પણ કડક સજા થવી જોઈએ. અને નાનું મોટું હોય, હું તમને સ્પષ્ટ કહું છું, વસંતભાઈએ કીધું એ તમને નાની મોટી કોઈ પણ બીમારી હોય તો તમારા જે ફેમિલી ફિઝિશિયન જે નજીકના ડોક્ટર હોય એની સલાહ લઈને જ જજો કે એને 2 આંખની શરમ અડતી હોય છે. આવા કોર્પોરેટર હોસ્પિટલના ડોક્ટરો ના માધ્યમથી એ લોકોને કોઈ 2 આંખની શરમ નથી નડતી. સરકારના પૈસા બી વ્યય જાય છે. અને વસંતભાઈએ કીધું કે આ યોજનાની અંદર શું સુધારો કરવો જોઈએ, તો એવું પણ ન થાય બેન કે આપણે વારંવાર ચર્ચાઓ કરીએ છીએ તો જે સાચો માણસ છે, માકાળ હોય, એને હૃદયની સર્જરીની જરૂર હોય તો પણ ન કરાવે અને ક્યાંક એ જીવ ગુમાવે, કેમ કે હવે એવું વિશ્વાસ ઉઠી ગયો છે. એટલે વારંવાર ક્યાંક ને ક્યાંક જરૂરિયાત હોય એ લોકો પણ દૂર ભાગે છે. એટલે ચોક્કસ હું એવું માનું છું જગદીશભાઈ, નયનભાઈ, ફરીથી આપને કોટી કોટી વંદન કરીને જે પણ થયું છે એ દુઃખમાં અમે સહભાગી છીએ એવું માનીએ છીએ. છતાં પણ ધીરજ રાખીને જે પણ સજા થશે એ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હતા ક્યાંય બી અમે લોકો તમારી સાથે છીએ. અને આવનારા દિવસોની અંદર બીજી કોર્પોરેટ હોસ્પિટલો આવું ન કરે એ પણ સરકારની જવાબદારી છે. એના માટે એસઓપી કે જે બી કર્યું હોય એ સિવાય પણ વસંતભાઈ જેવા ઘણા કાર્યકર્તાઓ હતા જે આગેવાનો છે એમની સાથે રાખીને અમે લોકો નવી આખી યોજના આરોગ્ય મંત્રી બનાવી. ત્યારે થશે, હજી લોકો તો પકડાયા નથી, કોઈ લોકો પતો નથી. જગદીશભાઈ પૂછું છું કમલેશભાઈ ને એ સવાલ. કમલેશભાઈ, આપણે દર વખતે અમે પણ સવાલો એ કરતા જ રહીએ છીએ જયારે પણ ગુજરાતમાં આવા કોઈ પણ કાંડ ઘટે છે કે કોઈ પણ ઘટનાઓ બને છે ત્યારે વાતો તો બહુ મોટી મોટી કરવામાં આવે છે કે હવે કડક કાયદાઓ બન્યા છે, તેના વિરુદ્ધ પગલાઓ લેવામાં આવશે. પરંતુ આજે ખ્યાતિ હોસ્પિટલનું જે આ કાંડ છે તેને જ ઘટનાના 10 દિવસ થઈ ગયા, માત્ર એક ડોક્ટર સિવાય બીજું કોઈ જ નથી પકડાયું, તો હજી સુધી કેમ કોઈ કાર્યવાહી નથી? ડોક્ટર તરીકે ડોક્ટર ગયા છે બરાબર, અને ડોક્ટર ભાગી પણ ન ગયા અને પકડી ગયા. હું તમને એવું માનું કે તમે કાલેની પરમ દિવસે સાંજે એક અમારા વિસ્તારના ડોક્ટર બિચારા પ્રેક્ટિસ કરતા હતા અને આ ખ્યાતિનું જે અત્યારે ચાલી રહ્યું છે અને બીજા ડોક્ટરનું ચાલી રહ્યું છે, વસંતભાઈ તમને જાણીને નવાઈ લાગશે કે 10:30 વાગે એ ભાઈ આયા કોઈ લાકડી લઈને ભાઈ, અને કે તમારા ડોક્ટરો બધા કે બધાને લૂંટી રહ્યા છો એમ કરીને માર્યો. એ ડોક્ટર અત્યારે ઓપરેશન થિયેટરની અંદર નિધિની અંદર ઓપરેશન થઈ રહ્યું છે, કેમ કે એને માથામાં ફ્રેક્ચર કરી નાખ્યું, હાથમાં ફ્રેક્ચર આવ્યું. ઓળખાણ કોઈ નથી, કોઈ દિવસ દવા લેવા ગયો નથી ત્યાં આગળ, કોઈ ટ્રીટમેન્ટ કરાઈ નથી, છતાં પણ આવો કિસ્સો બન્યો છે. હવે ખરેખર ડોક્ટર ઉપર જયારે એરેસ્ટ કરે છે ત્યારે 217 કે જે કલમ છે અથવા નોન જામીન પાત્ર કલમ છે, પણ એનો ભોગ અજાણ્યો કોઈ ડોક્ટર પણ બનતો હોય છે. એટલે સમાજની અંદર આવું થતું હોય છે, પરંતુ કાયદો કાયદાની રીતે કામ કરતો હોય છે. ને એમની વાત સાચી છે, પકડાતો નથી, પરંતુ તમે જોજો એ ચોક્કસ પકડાશે. અને પકડાયા પછી જે મેં કીધું એ રીતે હા, સમાજે પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ જયસુખભાઈને તમે સન્માન કરો ક્રિમિનલને, એ છૂટી ગયા પછી એ સમાજે વિચાર કરવો જોઈએ કે એને કેટલો બોયકોટ કરવો જોઈએ, ફરીથી કોઈ વ્યક્તિ આવું કરી ન શકે. તો એને તમે સન્માન કરો તો એ તો પછી એનું એ જ થયું. અને કોણ લોકો ઇન્વોલ્વ છે? ભાઈ સમાજમાં ગમે તેટલું એને સારું કર્યું હોય પણ એને જીવ લીધા છે, એ તો જોવો તમે. ઓકે, પ્રસાદ વઢાણીએ ગામમાં જે કેમ્પ કર્યો એ લોકોને અમે 2 લાખ રૂપિયા નામ દઈને કીધું કે 2 લાખ રૂપિયા અમે લોકોને કેમ્પ માટે આપ્યા છે. ગામમાં એવું કોઈ ગામમાં એવું નથી કે કોને 2 લાખ રૂપિયા આપ્યા છે, એમને જણાવ્યું? ના આપ્યા હોય બોલતા હોય એ લોકો, ખોટા બીજા લોકોને પણ બદનામ કરતા હોય, બની શકે છે. ગામમાં ઝઘડા કરે, ગામમાં બદનામ થાય છે લોકો. સાચી વાત છે. તો આપણે એમને કહેવું પડે. અને ન્યૂઝ વાળાએ પણ જો જાણ્યા વગર આ સમાચાર છાપે તો બિચારો જે સરપંચ નિર્દોષ હોય એનું પણ નામ સંડોવાઈ જાય અંદર. ઓકે, ચલો કમલેશભાઈ, જગદીશભાઈ, હું આપની પાસે આવું છું. મારે ડોક્ટર નિકુલ પટેલ સાથે વાત કરવી છે. ડોક્ટર નિકુલ, હવે જે પ્રકારે આ સમગ્ર કિસ્સો હવે સામે આવ્યો, ડોક્ટર પ્રશાંત કે જેને હવે આપણે આરોપીની નજરથી જોઈએ છે, આરોપી કહી શકીએ, હવે તેને એ સ્વીકાર્યું છે કે હા, અમે પૈસા માટે આ પ્રકારના ખેલ છે તે કરતા હતા. એ ડોક્ટર કે જેને લોકો ભગવાનનો દરજ્જો આપે છે, એ ડોક્ટરને ખબર હતી કે હું એક હરતા ફરતા માણસનું જે એન્જિયોપ્લાસ્ટી કરી દઈશ, એન્જિયોગ્રાફી કરી દઈશ કે પછી સ્ટેન્ટ મૂકી દઈશ, અથવા તો તેને આ જીવ સાથે જે રમત કરી રહ્યો છું તેને કારણે તેનો જીવ પણ જઈ શકે છે, તેવી તે ડોક્ટરને ખબર હતી, તો પણ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું. સૌ પ્રથમ કહેવા માંગીશ કે જે રીતના આપણે
જ્યારે આ ડિબેટની શરૂઆત કરી તો એક 24 લાખ રૂપિયાની વાત કરવામાં આવી. એનો મતલબ થયો કે પૈસા માટે કોઈ કંઈ બી કરી શકે છે. એ ડોક્ટર જેવા ઉત્કૃષ્ટ સેવામાં હોય તો બી પૈસા માટે ખોટું કામ કરે છે. હવે ખોટું કામ કરવા માટે પ્રેરાય કેમ છે ને એને કંટ્રોલ કરવાની જવાબદારી કોની છે? ખાસ કરીને આ ઘટનાની અંદર આપણે જોયું તો 3 જે વક્તા ભારતીય જનતા પાર્ટી સિવાયના હતા એમણે કીધું કે સરકારની જવાબદારી તો બને છે અને સરકારે ધ્યાન રાખવું જરૂરી છે. હવે હું આની અંદર એક બીજો મુદ્દો બી એડ કરીશ. સરકારને કઈ આજે તો કહેવામાં નથી આવ્યું ને કે તમારે ધ્યાન રાખવાનું છે. હું કહેવા માંગીશ, કોટ કરીશ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો રિપોર્ટ. CAG ના રિપોર્ટમાં ઘણીવાર PM જય યોજના વિશે સરકારને ચેતવવામાં આવ્યું છે કે અહીંયા જે રીતની ઘટનાઓ ઘટે છે, જે રીતના ડેટા અને જે રીતના પૈસાનું વ્યય થાય છે એમાં કશે ને કશે શું કહેવાય કે ભ્રષ્ટાચાર છે. તેમ છતાં બી સરકાર જાગતી નથી અને સરકાર જાગતી નથી એનો ભોગ આજે કોણ બની રહ્યું છે? ગુજરાતની જનતા બની રહી છે. હું એટલું કહેવા માંગીશ, 2022ની જ અંદર આ જ હોસ્પિટલની અંદર જયારે કેસ બન્યો હતો ત્યાર પછી જો 2 વર્ષ સુધી ચમરબંધીઓને કોઈ પણ જાતની સજા ના થાય એ સરકારની નિષ્ફળતા છે ને સરકારે સમજવાની જરૂર છે કે ખાલી વાતો કરવાથી ને લોકોને આશ્વાસન આપવાથી અને વંદન કરવાથી લોકોના દુઃખ દૂર નથી થવાના. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ ખૂબ સરસ વાત કરી કે એમની જવાબદારી બને છે. ખાલી જવાબદારી બને છે એટલું બોલીને પતી નથી જતું. ચમરબંધીઓને છોડીશું ને એવી બી વાતો કરે છે. લોકોને જે તકલીફ પડી રહી છે એની પાછળના મૂળભૂત કારણ સુધી જવું પડશે. જે બી સરકારી સિસ્ટમ કોની છે? આજે તો ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિનની સરકારો છે. તેમ છતાં બી જો આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોય, મારા મિત્રએ ભારતીય જનતા પાર્ટીના મિત્રએ ખૂબ સરસ સિસ્ટમ સમજાવી કે આ રીતનું થાય છે, આના પછી આ થાય છે, આના પછી આ થાય છે. તો આટલી બધી પ્રોસેસ હોવા છતાં બી જો પૈસાઓ સીધા ટ્રાન્સફર થઈ જતા હોય હોસ્પિટલના ખાતામાં, અને આ વસ્તુ CAG ના રિપોર્ટમાં બી ઉલ્લેખ છે કે ડ્યુ ડિલિજન્સ કર્યા વગર પૈસા ટ્રાન્સફર થાય છે હોસ્પિટલોના ખાતામાં. તેમ છતાં બી આ સૂતેલી સરકાર જાગતી નથી અને અલ્ટિમેટલી આવી જયારે ઘટના ઘટે છે ત્યારે સંવેદનશીલતાની વાતો કરે છે, વંદન કરવાની વાતો કરે છે. તો આ દુઃખની વાત છે. કોંગ્રેસ તરીકે અમે હંમેશા સરકારનું ધ્યાન દોર્યું છે અને CAG ના રિપોર્ટનું બી ધ્યાન દોર્યું છે. અમિત ચાવડા ખ્યાતિ હોસ્પિટલ પર જઈ અને સરકારને અનુરોધ બી કર્યો છે કે આવી ઘટનાઓ ના ઘટવી જોઈએ અને ખાસ કરીને ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે. કારણ કે જે લોકો છે એની દર્દ જયારે આપણે સમજીએ છીએ ત્યારે આપણને ફીલ થાય છે કે ખરેખર જે પોલિસી કે જે સ્કીમ કે જે યોજનાઓ ખરેખર લોકોના હિતમાં વપરાવી જોઈએ એ હિતની જગ્યાએ જયારે ફાયદા માટે વપરાતી થઈ જાય તો એનો કંટ્રોલ કરવાની બી જવાબદારી સરકારની છે. કારણ કે સરકાર આવી બધી પોલિસીને કોટ કરીને જ પોતાના પ્રચાર પ્રસાર કરતી હોય છે. મારે અંતમાં એટલું જ કહેવું છે, કોઈ બી પોલિસી ખરાબ નથી હોતી પણ એના ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર જયારે ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચારની અંદર સરકારી સિસ્ટમ અને સરકારી સિસ્ટમને જો સરકાર જવાબદારી ના લે ને એનો મતલબ એવું છે કે સરકાર છે એ સિસ્ટમને સપોર્ટ કરે છે. એ સિસ્ટમને જે દિવસે સપોર્ટ કરતી બંધ થઈ જશે ને તો જનતાના જે ટેક્સ પેયર્સના પૈસા છે એને ડેફિનેટલી ભ્રષ્ટાચારથી આપણે બચાવી શકીશું. નહીતર આવી ઘટનાઓ ઘટશે. 2022માં ઘટી હતી, 2024માં ઘટી હતી અને એવી ઘણી હોસ્પિટલો હજી બહાર આવશે આ જ યોજનામાં. એવી ઘણી યોજના, નલ સે જલ યોજનામાં બી વાસ્મો કરીને જે કંપની હતી એને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો. સરકારે શું કર્યું? અમુક લોકોને પકડ્યા, જે નાના નાના લોકો હતા. હું એટલી જ વિનંતી કરીશ સરકારને અને તમારા વતી લોકોને બી કહીશ કે જ્યાં બી તમને એવું લાગે ત્યાં તમે ફરિયાદ કરતા થાઓ, લેખિતમાં અરજી કરતા થાઓ અને સરકારનું ધ્યાન દોરતા થાઓ. પછી જો સરકાર ના કરે તો તમે એમને જવાબ બી પૂછો, તમારા પ્રતિનિધિઓને પૂછો. હું તો કહું છું કે જ્યાંથી આ લોકો છે એના ભાજપના જે ધારાસભ્યો હોય, ભાજપના જે નગરસેવકો હોય, ભાજપના જે બધા લોકો એમને લઈને તમે ભારતીય જનતા પાર્ટીના કમલમમાં જઈને બેસો. કેમ ન્યાય ના મળે તમને? કેમ ચમરબંધીઓ ના પકડાય ત્યાં સુધી એમને પૂછો. ઓકે નયનભાઈ આપની પાસે આવીશ. નયનભાઈ, જે પ્રકારે આપે વાત કરી કે આપના ફાધર સાથે જે પણ ઘટના બની, હવે સવાલ અમારે આપને એ પૂછવો છે કે આપના ગામમાં જયારે આ કેમ્પ યોજવામાં આવ્યું ત્યારે આવા બીજા કેટલા અન્ય લોકો તેમાં સામેલ હતા કે જેઓ હોસ્પિટલ ગયા હોય ને તેમની સાથે આ પ્રકારની સારવાર કરી દેવામાં આવી હોય? નયનભાઈ, એવા ટોટલ 19 લોકો હતા, બરાબર. એમાંથી એ લોકોએ 10 લોકોની તો એન્જિયોગ્રાફી કરી, બરાબર, અને 7 લોકોના સ્ટેન નાખ્યા અને બીજા 2 લોકો તો સ્ટેન નાખ્યા પછી એક્સપાયર થઈ ગયા, બરાબર. અને હાલ બી એક દર્દી તો વેન્ટિલેટર ઉપર છે. ગઈકાલના આપણે એડમિટ કર્યા હતા, એ વેન્ટિલેટર ઉપર છે. એ સીરિયસ છે, કાંતિભાઈ પટેલ, બરાબર. ઓલરેડી એક બીજા બચુભાઈ બારોટ છે, એમને આખા શરીરમાં કોઈ ધ્રુજારી નથી તો એમને આખું શરીર ધ્રુજારી આવે છે એમને બી, બરાબર.
હવે તો મારો ક્વેશ્ચન એ છે કે મને તો એવું લાગતું નથી કે સરકારની કોઈ બી એક ઈચ્છા હોય કે આની એક તપાસ પ્રોપર થાય, કારણ કે આટલા બધા દિવસ થઈ ગયા. આ તો મીડિયા લોકોનો ખૂબ ખૂબ આભાર કે એ લોકો મીડિયામાં વારંવાર ક્યાંથી કાન લાવી રહ્યા છે એટલે આ બધી તપાસ ચાલુ છે. બાકી સરકારની તો કોઈ એવું લાગતું નથી, એમના પર કોઈ વિશ્વાસ બી નથી. અમારા ગામમાં બી લોકો એવું જ કહી રહ્યા છે કે આ તો બધું બંધ થઈ જવાનું, ફાઇલ કચરા પેટી જતી રહેવાની 4 દિવસ 5 દિવસ 10 દિવસ આ લોકો જતા રહ્યા દેશ છોડીને બહાર. બધા પોલીસ ઓફિસરને ખબર જ હતી. એ 2 દિવસ સુધી બધા અમદાવાદમાં હતા, ત્યાં સુધી કોઈને કશું ના કર્યું. અમે કેસ ફાઇલ કરવા છે તો અમારી એફઆઈઆર બી નતા લેતા કે કઈ રીતે તમારી એફઆઈઆર લઈએ સાહેબ. હજુ કોઈ બહાર સત્ય ખુલ્યું નથી, સત્ય ખુલવાનું જ નથી અને એ લોકો ફરારી થઈ ગયા બધા. બરાબર છે. એટલે મને તો કઈ લાગતું નથી કે આ લોકો આ કઈ આમાં થવાનું છે આગળ. જસ્ટ આ તો બધું એક કહેવાય ને કે ચોપડા બધું લખાવવાનું, પછી ચોપડા ક્યાં ડસ્ટબિનમાં જઈને પડ્યા છે, બધું એવું જ છે. ઓકે ડોક્ટર વસંત, હવે એક ખુલાસો એ પણ થયો છે કે આયુષ્યમાન કાર્ડમાંથી ઓપરેશનને તાત્કાલિક મંજૂરી મળી જતી હતી અને જેમાં ખ્યાતિ હોસ્પિટલ સર્જરી માટે ડોક્યુમેન્ટ સબમિટ કરે ત્યારબાદ 5 મિનિટમાં જ એપ્રુવલ તેમને મળી જતી હતી. સવાલ અહીંયા એ છે કે જે પણ અધિકારી આવી હોસ્પિટલોને એપ્રુવલ આપે છે ત્યારે પહેલા કોઈ તપાસ કરવામાં આવે, કોઈ એવું કંઈ હોય ખરું કે તપાસ કરવામાં આવે ને પછી કોઈ એપ્રુવલ આપવામાં આવે? કારણ કે અહીંયા પીએમજીવાયના અધિકારી પણ શંકાના ઘેરામાં છે, તેમની પણ હવે પૂછપરછ કરવામાં આવી રહી છે. આખી ઘટનામાં ડોક્ટર પ્રશાંત વજીરાની સિવાય બીજા કોઈની ધરપકડ થઈ હોય એવું ક્યાંય મીડિયામાં આવ્યું નથી. ચિરાગ રાજપૂત મીડિયા સામે હસતો તો ખબર છે કે આની ગ્રેવિટી કેટલી છે, આની જે કૌભાંડ થયું છે એ કેટલું ખતરનાક કૌભાંડ છે, ત્યારે પોલીસ અને સરકારી અધિકારીઓએ એની ધરપકડ કેમ ના કરી? પ્રશ્ન પહેલો અહીંથી શરૂ થાય છે. કાર્તિક પટેલ તો ઇન્ડિયામાં હતા નહીં એટલે એ બહાર હતા. હવે બીજી વસ્તુ કે સરકારે ભારતીય ન્યાય સંહિતા, ઇન્ડિયન પિનલ કોડ દૂર કરી ભારતીય ન્યાય સંહિતા લાવ્યા છે, ત્યારે મોદી સાહેબની એક અપીલ છે કે દેશમાં જેટલા અધિકારીઓ છે એમની પાસે ડિસ્ક્રિશનરી પાવર હોય છે, તો એ ડિસ્ક્રિશનરી પાવરની સામે એમની લાયબિલિટી તય કરવી જોઈએ કે ભાઈ આ તમારી આ અધિકાર છે કે તમે આટલા કરોડોનું આટલી તમે સેન્કશન કરી દો, આ કરી દો. એમાં કઈ ભ્રષ્ટાચાર થાય તો એ અધિકારી એના માટે જવાબદાર ઠેરવવો જોઈએ. આવું ભારતીય ન્યાય સંહિતામાં સુધારો લાવી અને જે બ્યુરોક્રસી છે લેવલ 1 થી તો નીચે 3rd સુધીના આ બધાના કેસમાં ઇમ્પ્લિમેન્ટેશન તમે પાવર આપો છો તો એની લાયબિલિટી નક્કી કરવી જ જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. ત્યારે જે અધિકારીઓ છે એ લોકોની ધરપકડ, એમના ઇન્વેસ્ટિગેશન, એમની આવકની તપાસ આ બધું જ થવું જોઈએ. કારણ ભૂતકાળમાં પણ આપણે કેટલાક અધિકારીઓ મામલતદાર લેવલના હોય તો એની બી પ્રોપર્ટી ગુજરાતમાં જોઈ છે કે આપણું ગુજરાત હજી બચ્યું છે ઈડી અને સીબીઆઈ થી કે અપ્રમાણસરની મિલકતની તપાસ આપણા ગુજરાતમાં બહુ ઓછા કેસમાં થઈ છે, રાજકીય કે બ્યુરોક્રસીના. બીજા રાજ્યોમાં તો ખૂબ થઈ, ખૂબ લોકો પકડાયા અને ખૂબ ઈડીએ દરોડા પાડ્યા અને લોકોને અંદર કર્યા. એટલે ગુજરાતમાં પણ એક આ મુવમેન્ટ ચાલુ કરવાની મારી દ્રષ્ટિએ જરૂર છે. અને સરકારે પર્ટિક્યુલરલી ખ્યાતિ કેસ હોય કે મોરબી હોય કે હરણી હોય, આવા જે સેન્સિટિવ કેસ છે એનું અપડેટ દર 2 દિવસે ઇન્વેસ્ટિગેશન અને એની પ્રેસ કોન્ફરન્સ મારી દ્રષ્ટિએ કરવી જોઈએ. વાવની સીટ જીતી જઈશું એ આપણી જીત કહેવાશે, પરંતુ એ જીતમાં જે પ્રજાનો વિશ્વાસ છે એ પણ તમે એમ કહેશો કે પ્રજાનો વિશ્વાસ છે ત્યારે આપણે જીત્યા. ત્યારે જ્યારે આવા કિસ્સા બનતા હોય ત્યારે પ્રજાનો વિશ્વાસ ફરી એ સરકારમાં ટકી રહે એના માટે 2 કે 3 દિવસે સરકારી બુલેટિન આવા કેસના તપાસનું રજૂ કરવું જોઈએ પ્રજા સમક્ષ, એવું મારું માનવું છે. ઓકે, એટલે કે આખી ચર્ચામાં હવે વિષય બને છે કે ખ્યાતિ હોસ્પિટલની આ ઘટનાથી આરોગ્ય તંત્ર પર પણ હવે લોકો વિશ્વાસ કરતા તેમનો વિશ્વાસ છે તે ડગમગી ક્યાંક રહ્યો છે. કારણ કે એક બાદ એક ઘટનાઓ અને હવે સરકારી જે લાભો છે, સરકાર તો સારા હેતુથી આ પ્રકારના નિયમો લાવે છે કે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો છે તે આ યોજનાનો લાભ લઈ શકે અને મોટી મોટી જે બીમારી હોય કે ઓપરેશન કરાવવાના હોય તો તેમના ઉપર એક બોજો છે તેના મંડરાયેલો રહે, કોઈના સામે હાથ ન લાંબો કરવું પડે, કોઈની પાસે દેવું ન કરવું પડે. પરંતુ આ સરકારી યોજનાઓનો લાભ તો કોઈ બીજા જ લઈ રહ્યા છે અને તેને જ કારણે જે
સામાન્ય નાગરિક છે તે જ હજી પણ વચ્ચે પીસાઈ રહ્યો છે અને તેને જ માટે કડક કાર્યવાહી આવા આરોપીઓ છે તેના વિરુદ્ધ લેવી જ પડશે. ચર્ચા યથાવત રાખીશું, રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. તો જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલનો આ સમગ્ર કાંડ છે તે ઘટ્યો છે અને તેને કારણે હવે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ડોક્ટર પ્રશાંતની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજી બીજા લોકોની ધરપકડ હજી સુધી કેમ નથી કરવામાં આવી, આગળની કાર્યવાહી ક્યારે થશે તેવા અનેક સવાલો અત્યારે આપણી નજર સમક્ષ છે. અને તે દર્દીઓ છે જેમના પરિવારજનો પણ હવે ફરીને આ એક જ સવાલ કરી રહ્યા છે. ડોક્ટર કમલેશ આપણી સાથે છે. ડોક્ટર કમલેશ, આવી ઘટનાઓ જે બની રહી છે, કડક કાર્યવાહી ન થાય તો હવે જનતાનો વિશ્વાસ આરોગ્ય તંત્ર પરથી ઉઠી જશે, સરકાર પરથી ઉઠી જશે અને પોલીસ તંત્ર પરથી પણ ઉઠી જશે. નહીં, ચોક્કસ આ પ્રશ્નનો જવાબ હું આપું કદાચ કોઈ પણ રીતે તો એના કરતા તમે જે નીચે લખ્યું છે જનતાનો મત, અને જનતાએ તો આપી જ દીધો 85% મત કે આ કારણે અમારો વિશ્વાસ ડગમગુ થયો છે, હા કે ના. તો આમાં જ 85% અત્યારે 85% બતાવે છે. એટલે હું આપું કે ના આપું એ કઈ ફરક પડતો નથી, કે એઝ એ હું એક પાર્ટીના કાર્યકર્તા તરીકે જે પણ જવાબ આપું, પણ પ્રજા જે આપતી હોય છે એ સાચો જવાબ હોય તો એ સ્વીકારો, કાર્યવાહી કરો. અમે સ્વીકાર્યું નહીં, પણ એમ નહીં કાર્યવાહીમાં મારે તો એઝ એ પીઆઈ તરીકે ત્યાં આગળ જઈને તપાસ કરવાની રજૂઆત તો કરી શકો ને સરકારમાં કે પોલીસ તંત્ર, એટલો તો અધિકાર હશે ને. સરકારમાં બેઠા છો તમે તો એટલો તો અધિકાર ધરાવો છો ને કે પછી જ્યાં આ કાર્યવાહી નથી થઈ રહી, જ્યાં હજી સુધી જે ગુફામાં છુપાઈને બેઠા છે આરોપીઓ, તે લોકોને બહાર લાવીને કાર્યવાહી થાય. બહુ જ સારી વાત કરી. હું સ્પષ્ટ કહું કે જયારે પહેલી વખત અમે ઘટના સાંભળી ને ત્યારે અમારા ડોક્ટરો અથવા એસોસિએશનો એમાં એવું થતું હતું કે સાલું આ નેગ્લિજન્સી છે કે કોન્ટ્રાવર્સી છે, એટલે કોઈ રિએક્શન આવ્યું ને એના કારણે આ બધા એકદમ કઈક એન્જિયોગ્રાફી. જો હું તમને કહું, વસંતભાઈ બી મારી સાથે સંમત થશે, અરે ભાઈ કઈ ના હોય પણ એન્જિયોગ્રાફી થાય ને તો બી કઈ ટપોટપ માણસ મરી તો ન જ જાય. એટલે એને એવી તો ભૂલ કરી જ છે એન્જિયોગ્રાફી કરવામાં, પણ ધારો કે એની બ્લોકેજ નથી અને એન્જિયોગ્રાફી કરી તો કઈ એન્જિયોગ્રાફી કર્યા પછી સાઈડ ઇફેક્ટ ન થાય, કેમ કે એવું કોઈ મેજર હવે પહેલાના જમાનાની હતું એ બધું બરાબર, એવા સાધનો આવ્યા છે જેને કોઈ તકલીફ જ ના પડે. એટલે એમને જે પ્રોસેસ થઈ છે એ પ્રોસેસ બરાબર જે પ્રોસેસમાં થવી જોઈએ એ નથી થઈ, જે પ્રોસેસમાં થવી જોઈએ, જે રીતે એન્જિયોપ્લાસ્ટી કરવી જોઈએ અથવા એન્જિયોપ્લાસ્ટીનો સ્ટેન્ટ મૂક્યો હશે એ જે ઓથોરાઇઝ કામ થવું જોઈએ નથી થયું. એ ચોક્કસ અમે સ્વીકારીએ છીએ. અને સ્વીકાર્યા પછી જયારે અમે આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરી ત્યારે એમણે કીધું કે આમાં તરત જ હવે આપણા અધિકારીઓ જો ઇન્વોલ્વ હોય તો આપણે ક્રાઇમ બ્રાન્ચને બી તપાસ સોંપીએ. એટલે જે રીતે વહીવટીકારો અથવા તો મંત્રીઓને જ કામ કરવાના હોય એ ખરા દિલથી કામ કરતા હોય, પરંતુ અત્યારે એમને કઈ વાચા આપવાનો વિષય નથી. મેઇન વિષય એ છે કે ચોક્કસ જે પણ દર્દીઓ અત્યારે સફળ થયા છે એ દર્દીઓને અત્યારે આપણે ખાતરી આપવામાં ઉણાણ ઉતરીએ જો કે તમને ન્યાય જ નહીં. જેમ કે અત્યારે ભાઈ નયનભાઈ બિચારા એવું જ કહેવા માંડ્યા કે મને તો એમ જ છે કે આમાં કંઈ જ નહીં થાય. જો ચોક્કસ આપણે ઇન્ડિયાની અંદર કાંઈ પણ કંઈક નાનું મોટું ખરાબ થતું હશે, પરંતુ બીજા ગુનાઓની અંદર ચોક્કસ જે થતું હોય, પરંતુ આની અંદર ચોક્કસ એમને ન્યાય મળશે. અને આ જ કારણે જે આ ડોક્ટરો ઇન્વોલ્વ આ સંસ્થામાં કેમ નથી થતા એ વસંતભાઈને ખબર છે. સાહેબ, જે એન્જિયોગ્રાફી અથવા એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે એ ડોક્ટરને એક એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરે એ કાર્ડિયોલોજિસ્ટને એમાં પોસાય એવું જ નથી. એવો તો પૈસા સરકાર આપે છે, સરકારે એકદમ માપદંડ બહુ ઓછા કર્યા છે. એટલે મોટા ભાગના ડોક્ટરો તો આમાં જોડાતા જ નથી. એટલે આવી કોર્પોરેટ હોસ્પિટલો જોડાય છે અને કોર્પોરેટ હોસ્પિટલ આવો ધંધો કરે છે. એટલે હવે બને ત્યાં સુધી હું એવું નથી કહેતો કે આમાં સજા કરીને છટકી જાઓ ને આમ તેમ. કોંગ્રેસના મિત્ર બી રાજનીતિ કરી કોઈ વાંધો નથી અમને, પરંતુ પ્રજાને વિશ્વાસ અપાવવા માટે બહુ જ સાથે મળીને આપણે પ્રજાને વિશ્વાસ અપાવવો પડશે ફરીથી. અને વિશ્વાસ અપાયા પછી પણ બીજો વિશ્વાસ એ પણ અપાવવો પડશે કે જે પણ ડોક્ટરો અત્યારે સેવાભાવથી કામ કરે છે એમને તમે એ નજરે ન જશો કે ક્યાંક ને ક્યાંક આખી મોટી આટલી સરકારી યોજના અને સારી યોજના ચાલે છે એને લોકો શંકાના દાયરાથી જુએ. ઓકે, હવે ડોક્ટર નિકુલ, જે પ્રકારે હવે આ ઘટનાઓ બની રહી છે સતત, ખ્યાતિ હોસ્પિટલની જે આટલો મોટો કાંડ બહાર આવ્યો, ડોક્ટરો પરથી તો હવે વિશ્વાસ ઉઠી જ ગયો છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ હવે સારા ડોક્ટરો હશે તેની પાસે પણ દર્દીઓ જતા 100 વખત વિચારશે, પરંતુ જે આ ઘટના બની છે આટલી મોટી, હવે આરોગ્ય તંત્ર પર લોકોનો વિશ્વાસ છે તે ડગમગી રહ્યો છે.
એક ડોક્ટર ખરાબ હોય એટલે બધા ડોક્ટર ખરાબ હોય એવું જરૂરી નથી. એટલું જ કહીશ કે જો આની અંદર પારદર્શિકતા લાવી હોય તો સૌથી મોટી જવાબદારી સરકારની છે. હું અહીંયા કોઈ રાજકારણ નથી કરી રહ્યો, પણ આ ગુજરાતના એક નાગરિક તરીકે અને ખાસ કરીને વિપક્ષમાં અમે છીએ તો અમારી જવાબદારી બને છે કે તમારું ધ્યાન દોરવાનું. પરંતુ તમે એને રાજકારણનું જે વાત કર્યું છે ખૂબ જ દુઃખદ વાત છે. તમે તમારી જવાબદારીથી વિમુખ થઈને કાર્ય નથી કરી શક્યા. એની જે નિષ્ફળતાઓ છે એને સ્વીકારો અને લોકોને પ્રજાને હિતમાં જે કાર્યો કરવાના છે કરો. અમે જ્યાં સારું હશે ત્યાં સારું બોલીએ જ છે. મારે જનતાને જે બી લોકોને જે તકલીફો પડી છે એમને હું કહીશ કે તમારા જે જનપ્રતિનિધિઓ છે ને, તમારું પોલીસ નથી સાંભળતી, ડોક્ટર નથી સાંભળતી, જે રીતની રજૂઆત કરો છો તો જનપ્રતિનિધિઓ બધા જે છે તમારા, એ ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, એમને તમે જઈને મળો અને એમના લઈને તમે જાઓ તો તમને જે ન્યાયની જે અપેક્ષા છે એ તમને મળશે. છેલ્લે કઈ ના થાય તો આપણા રાજગોર સાહેબ છે એમને બી તમે કહેશો તો એ તમને કમલમમાં લઈ જઈને યોગ્ય ન્યાય આપવા માટે દરેક અધિકારીને ફોન કરાવડાવશે. ઓકે, ચોક્કસથી ડોક્ટર કમલેશ, ડોક્ટર નિકુલ પટેલ. હા, વસંતભાઈ, આ બંને જે પીડિતના નયનભાઈ અને જગદીશભાઈ છે એમને એક અપીલ છે કે તમે જેટલા પણ આમાં પીડિત છો બધા યુનાઇટ રહો અને છેક સુધી કેસ લડવાની અને તમારા તરફથી ઇન્ડિવિજ્યુઅલ FIR પણ કરાવો અને છેક સુધી યુનાઇટ રહી અને કેસ લડજો. અત્યારે એક નાનું ર્યુમર્સ ફરી રહી છે કે વિચારવા જેવું છે, રાશન કાર્ડમાં નામ રાખવું હોય તો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવો નહીં. આવું એક મુક્તક વાયરલ ખૂબ થઈ રહ્યું છે ગુજરાતમાં. એટલે આ વિષય પર પણ લોકો વિચારતા થયા છે કે ભાઈ આપણે રાશન કાર્ડમાં તો નામ રાખવું છે, જો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરીશું તો ખ્યાતિની જેમ ક્યાંય આપણું રાશન કાર્ડમાંથી પણ નામ કમી થઈ જશે. એટલે એ પણ એક ચિંતાનો વિષય છે. ઓકે, ડોક્ટર કમલેશ, ડોક્ટર નિકુલ, ડોક્ટર વસંત, જગદીશભાઈ અને નયનભાઈ, આ તમામ અમારી લોકો સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે વાત તો એ જ રહે કે હજી કેટલાય લોકોના જીવ અહીંયા જોખમમાં મુકાયેલા જ છે. હજી પણ અનેક લોકો સારવાર લઈ રહ્યા છે અને હજી લોકોને એવી અંદરથી ડર છે કે ક્યાંક અમારી સાથે તો કંઈ નહીં થઈ જાય ને, કારણ કે 19 લોકોના ઓપરેશન કરી લેવા એક સામાન્ય બાબત નથી. હવે આશા તો એ જ રાખીએ છીએ કે સરકાર છે તે આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે અને જે આ દર્દીઓ છે તેમને ચોક્કસ એક ન્યાય અપાવે. આજે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.